આને એવું લાગે છે કોઈસે કોઈસે કાઢવી પડશે એવું લાગે છે. કાઢવી પડશે એવું લાગે છે કોશે કોશે તો જ નીકળશે નકર નહીં નીકળે. આવડે નહીં ને આને બનાવવા મળી છે. અરે આવડે જ છે. થાળીમાંથી નીકળવી જોવે ને કાંઈક બટકા પડવા જોવે. બટકા પડતા નથી. એ પણ સોટી ગોળ તણાઈ ગયો ને એટલે બધું આવડે મને. તલ હાકરી જો ને આવડે જ છે. જો આમાંથી લે કાઢી દેવો. હાકરી આવડે. એક બટકું ખવડાય મને. લે આમાંથી કાઢી. ઉકડી આવડે. હલો મિત્રો, કેમ છો બધા? તો ફરી નવ બ્લોકમાં તમારું સ્વાગત છે. અને મસ્ત મસ્ત હવા પડી ગયું છે અને ભાઈ આજ વરસાદ પણ નથી. તો હાલો તો આપણે વહેલા કાઢવા જવાનું છે. તૈયાર થઈ ગયા છે. તો વહેલા કાઢવા આવી ગયા. હા તો આપણે કાઢવાના વહેલા. આવા કાંક વહેલા થઈ ગયા છે ને મોટા મોટા. એ વહેલા કાઢવાના છે. પછી લીંબુ વીણવાના છે. જો આવા પાકલ પાકલ એ ઘણા પડી ગયા છે. એવું બધું કામ કરવાનું છે. આજ તરાઈ કાઢી છે. વાદળા તો છે જ તે, પણ વરસાદ નથી. કાકડે નથી ભરેલો એટલે આપણે વહેલા કાઢવાની આજ મજા આવશે કામ કરવા. હાલો મિત્રો, તો વાગી જશે 12 નહીં છે ઘર બાજુ હવે. કેમ કે 12 વાગી ગયા ભાઈ વહેલા એ ભાગમાં આપણે પૂરા થઈ ગયા છે. આવા કાઢ્યા છે આપણે જોવા ઝાડવા. કેમ કે એક બ્લોકમાં આવા ઝાડવા આપણે કાઢેલા હતા. એ આવા છે ઘરે લઈને હવે ઉધરા ચડી ગઈ. હે વહેલા કાઢે કાઢે તો હાથ દુખવા માંડ્યા. હાથ તો ભાઈ દુખે જ છે ને ભાઈ. કેમ કે એક ધારા માથે ગળોના વહેલા એક છે ને એ બહુ અઘરા પડે. અને જવા થઈ ગયા છે કોણા જ છે, પણ બહુ વડવાયું બહુ ઠાર મેં કે વહેલે પાંદવાયું મેં કેટલા વાર લાગે. અને ભાઈ વાતાવરણ એવું છે ગરમીનું. ભાઈ વરસાદ તો આવશે એવું લાગે છે ગરમી જોઈને. હા ભાઈ બેસી ગયા છે તળ હાકડી ખાવા. અને તળ હાકડી બનાવેલી છે આપણે. કાવી બનાવી છે ને સોતાડી દીધી થાળીમાંથી. ગમે એમ બળ કરે ને ચીગાશ પકડી દીધી છે એટલી બધી. ગોળ તણાઈ ગયો છે. આને એવું લાગે છે કોઈસે કોઈસે કાઢવી પડશે એવું લાગે છે. કાઢવી પડશે એવું લાગે છે કોશે કોશે તો જ નીકળશે નકર નહીં નીકળે. આવડે નહીં ને આને બનાવવા મળી છે. અરે આવડે જ છે. થાળીમાંથી નીકળવી જોવે ને કાંઈક બટકા પડવા જોવે. બટકા પડતા નથી. એ પણ સોટી ગોળ તણાઈ ગયો ને એટલે બધું આવડે મને. તલ હાકરી જો ને આવડે જ છે. જો આમાંથી લે કાઢી દેવો. હાકરી આવડે. એક બટકું ખવડાય મને. લે આમાંથી કાઢીને. ઉકડી આવડે. હા પણ આમાંથી એક કાઢીને તો બતાય બટકું. આમાં પણ એમ તો કહો ગોળ વધી ગયો છે ને. બસ 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 ઓ લેતા આવું કરવતી કરીને કાપી નાખ્યું. લાકડા કાપીને માને થાળીને કાપી નાખ્યું એટલે થઈ જાય. હાલની થાળી પડેલી છે ને એટલે સોટી ગઈ વધારે. ચીકણી થઈ ગઈ છે અને ખાવાની મજા આવે. પણ કાઢવી ને એ અઘરી છે. હવે આ કાઢે છે ને બેઠી બેઠી જમાવે છે. બહુ મજા આવે ખાવાની જલ્દી તો. હેલો મિત્રો, તો હવે છે ને આપણે તળ હાકડી તો ખાવી ના. આપણે તો માવો ખાઈ લીધો છે એટલે માવો ખાઈ લીધો આપણે બધું આવી જાય. અને આવી જશે અમારા બા અને વિનાભાઈ તો ઘડીએ જઈને પાછા આવે છે. તો લાવ્યા છે ઢોકળા વાળી કરે છે બધા. હવે સોનગઢથી ને આવતા છે લેતા આવ્યા. આપણે ઝપટ બોલાવી છે અમારે. આને જો તીખા સિવાય વાત ને. હા ઝાડા થઈ જાય રેવા દે બહુ ખામાં. આખું ભાવે. હા પછી આખા નીકળશે સવારમાં. હા ભાઈ બેસી જશે. પંગજ પાડી દીધી છે ગોળ ગોળ. હાલો નાસ્તો કરવા. હાલો ઢોકળા બોકળા ખાઈ લીધું હવે. હાલો તો આવી જશે લીંબુમાં. આવે પેલા કઈ જાય વહેલા. અને ભાઈ વરસાદ આવે એવું હતું એટલે કે લીંબુ કાંઈ વીણવા નહોતા. અને વરસાદ કાંઈ પછી આવ્યો નહીં. અને પછી લીંબુ વીણવા આવે. 2 ગાડી કરી નાખી છે. અને અમારા અગુભાઈ ને જો આ દીદુબેન એને બેયને સેલર ચાલે છે અત્યારે લીંબુ વીણવાનો. કેવો સેલર ચાલે છે ગુ? મસ્ત મસ્ત. કેટલા વીણાય છે અંદાજે બે? મેં તો 200 જેટલા વીણ નાખ્યા છે. મેં તો 100 વીણ નાખ્યા છે. 100? 5 ને 100 100 એમ કહેવાય. હાલો ભાઈ એવી રીતના ભાઈ લીંબુ વીણાવે છે આજ. 20 ને 25 ના સેલર દેવી છે આપણે. અને વીણે છે એ અમારા બા પણ આજ વીણવા મળ્યા છે કે નવરા છે. લાલ લીંબુ ઘડીક વીણાવું એમ. હાલો ઘડીક વીણવા મળવી. ને વરસાદ એવું વાતાવરણ પણ જોરદાર છે. અને આવતો નથી. કોક સાટા જ ફરે છે. હાલો ઘડીક પાછા વીણવા મળવી. તો હાલો ઘડીક બગડી હવે જો એટલી ડોલ છે. અને એક ડોલ બીજી ભરવાની છે. તો હાલો કેટલાને ચેલેન્જ રાખવો છે? 10 25. 25. તો હાલો 25 વયા જવાલો. હાલો ભાઈ આગુભાઈ ઉપડ્યા છે દોડ. અને દીદુબેન અહીંથી તોડવા મળ્યા છે. હવે આકડે નથી વીણવાના. હાથે જ વીણવાના છે બધાને. અમારે પણ એને પણ આવી રીતના વીણે છે. ગોતીને વીણે છે. અમારે રઘુભાઈ આ બાજુ વીણે છે સાથે. જો લીંબુ સોચ્યા આગળ દેખાય છે. આમાં જો આગળ લીંબુ જ દેખાય. હો 5 વીણ નાખ્યા.
5 વીણાય છે ને હાલો 25 કરો હાલો એવી રીતના 25 વીણાવી છે ફોલાવી જશે બહાર ને ભાઈ વરસાદ પણ મસ્ત અંધેરો છે અને મળ્યા છે વ્યવહાર હવે 5 ગાહડા 5.5 ગાહડા થઈ ગયા છે બધા હવે વ્યવહાર આવે છે આપણા ભાવ પણ વ્યવહાર આવે છે 3 ગાહડી વેવી નાખી છે અને 2 ગાહડી બાકી છે હવે ફટાફટ વેવી નાખવી કેમ કે વરસાદ આવી પહેલાં અને વીરાને ભાગુભાઈને નીકળી દીધા છે ગામમાં વેવા છે પણ ગાહડા મોટા થઈ ગયા છે અને ફૂફાડા મરી દીધા છે અને હમણાંથી તો વેવા નથી ને એટલે વધારે કેવા આવે છે 2 4 5 6 વીણવાના નહોતા પણ વીણી નાખ્યા છે હવે જે આવે આજનો દી ચાલુ છે રજા આવે પછી ખરેખર કાઢતો કામ થાય કે ન થાય હવે તૈયારી કરવા મળી છે ચા પાણી બનાવવાના ચા તો કાની પીવી હતી પણ હવે શું છે ઘડી બગડી આમ થાય વરસાદ સીધો વીણી લેવી પછી એમ થાય થયું કે ઘરે જઈને પીવું હોય અને દીદુ બેન આજ ઘણા વીણાય વાગુને બે મારા બાય પણ હતા હારવાર વીણવામાં અત્યારે જ આવ્યા છે હવે જોઈએ જોવા મળી છે બેગની ચોપડી પૈસા કાંઈક લીકડા હતા હે દીધું હવે તેલ મરચું લઈને ભાખરી લઈને બેસી ગઈ છે કેમ કે ભૂખી થઈ ગઈ છે હાલો આ બને નાખે ચા પાણી હવે હાલો આવી ગયા છે અમારા ખમણ અને પાત્રા હવે મસ્ત ભાઈ પાત્રા છે ખમણના બટકા બહુ મોટા થઈ જાય એવું લાગે કેવું લાગે નાના કરવા પડે એમ તો કવડા મોટા ન હોય. કવડા મોટા કોઈ બટકા કરે વઘારમાં એ તો વિચાર કરે. હવે તો થોડા નાના કરી નાખી હવે મોટા એ નથી ગમતા નાના કરી નાખી નાના મોટા આપણે ખાવાના તો છે તે નાના કરી નાખી નાના અને મસ્ત ભાઈ આવી ગયા છે ખમણ પાત્રા અને વઘાર થાય એટલી વાર છે આ રોટલી થાય છે અત્યારે શાક પણ થઈ ગયું છે અને વઘાર હવે ખમણ ને પાત્રા વઘારાય એટલે થઈ જાય કમ્પ્લેટ હાલો વરસાદ હવે શરૂ થઈ ગયો છે હવે આવવાની એવી વાત છે અને રમવા મળ્યા છે શું કહેવાય અને કઈ રમત કહેવાય વિનો ભાઈ અમારે અને અગુભાઈ અને દીદુ એને રમવા મળ્યા બોટલ દા કહેવાય અને વરસાદ શરૂ થઈ ગયો છે અને ત્યાં બહાર કાંઈ રમાય નહીં આવી રીતના રમે છે અગુભાઈ બધા થઈ ગયા ખાવા હવે મીઠા ન લાગતા હોય ને કાં? ભાઈ પંકજ પાડી દીધી છે અમારે ભાઈએ દીદુ ભાન અગુભાઈ કરવા મળી છે ને બેન અરે વાત ખાવામાં કાંઈ ધ્યાન નથી અને અમે અમારા દીદુબેન તો ઝપટ બોલાવવા મળ્યા છે આગુભાઈ જો અમારું બાપે બીજું કાંઈ નહીં લાગે ને? આવી ગયો છે વરસાદ હવે અને ઝાકળ પણ ભરાઈ ગયો છે ઝરમર આવે છે બહુ આવતો નથી આવું ઝરમર જ છે કામ ન થાવ એવો વરસાદ આવે આપણે તો આપણે ઝાકળ તો ભરી દીધો છે આવો ઝાકળ ભરાઈ જાય એટલે પછી કાંઈ વીણાય નહીં લીંબુ જાવ ટીપા પડવા મળે અને અંધાર પણ છે હજી આવા વરસાદ તો શરૂ થઈ ગયો છે બપોર છે હજી કાંઈ વધારે છે નહીં હવે ન આવે તો લીંબુ આપણે બાંધી દેવાના રે આપણે બીજું કાંઈ રે નહીં હવે કાંઈ પણ 2 કલાક થાય ઝાકળ ઉઠતા ત્યાં સુધી આપણે તો શું કરવાનું અને ત્યાં સુધી લીંબુ ન વીણાય અને હાથ બગડે ગારાવાળા થાય અને લીંબુ ગારાવાળા થાય પાડવી તો ચા પાણી પીને બેસી ગયા છે હવે લીંબુ હારા કરવા હા મસ્ત મોટા લીંબુ જોવાથી એકવાર 1 નંબર છે બેસી ગયા છે અમારે બાય ને જવલ પર અમારું વાવઝીડું દીદુબેન જો અમારે રહી ગયા હતા તો દીદુબેન થાકી ગઈ ને એ નગુન કેમ કે લીંબુ વીણાય થાકી જાય નતર બધું હુઈ રહ્યા હવે અને હવે જઈ જશે હવે તો મોટા લીંબુ ઉતાર્યા છે મોટભાઈએ બધા મોટભાઈ કેમ લાગે કેટલો ભાવ આવશે હે ભાવ તો આવે જ ને એટલે અહીંયા છે જો મોટા લીંબુ છે પછાના ભાવના કેટલી ગાડી ઉતારી 6 ગાડી છે 6 ગાડી ખરાબો કેટલો છે ખરાબો તરફ છે આપણે હાથેથી વીણતા એટલે ખરાબો ન નીકળે ને છે કેવું છે પાકલ ને કાસા પાકલ વીણ લેવાના એક આવી રીતે મોટિયા બનાવે છે કેમ કે એનો ભાવ સારો આવે એટલે મોટિયા બનાવવા પડે લીંબુ તો કેવા દાણિયા જેવું લીંબુ મોટા આવી રીતે મોટિયું આમાં દીદીબેન નાખે છે મોટિયું તો હવે કર દીદી બળ કર હા મોટિયું કર્યું હો ભાઈ કીધો લીંબુ બાંધીને થઈ જશે નવરા હવે 2 અવલ પર પડી છે એટલે 8 મોટા થઈ ગયા છે અને અમારા બા હવે પેકિંગ કરવા મળ્યા છે કેમ કે જવાની તૈયારી કરવા મળ્યા જાય છે સુરત હવે કેમ કે ટાઈમ થાય પહેલાં બધું પેકિંગ કરી લે
એટલે ભાઈ વ્યવસ્થા કરવું પડે, કેમ કે અહીંથી રસ્તો સારો નથી, ખાડલ કાપતા કાપતા જાય એટલે કારણ કે લાઇટનું કંઈ નક્કી ન હોય, એટલે વ્યવસ્થા જો અત્યારે ખાવાનું બનાવવા મળ્યા છે અને ભાઈ રીંગણા કરવા મળી છે, ઓળો કરવાનો છે, ઓળો છે ના કંટોલા છે ભાઈ થોડા ઘણા છે, તો લેતા જાય બહારની રોજ, એટલે લેતા જાય એટલે એ તે ખાય બધા કંટોલા, તો કંટોલા ભાવે નહીં એટલે ભાઈ લઈ જાય તો સારું વધારે. તો હાલો ભાઈ હવે અત્યારે થઈ ગઈ છે, દી આજમી ગયો છે અને ભાઈ જો હવે આજનો બ્લોગ ભાઈ એવી રીતે, તો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલ્યા વગર. હાલો મળીએ તો એક નવા બ્લોગમાં.